બેઠા સપના તમે ઊંઝા તો છે નવાળા તો ઊંઝા લે ઓ જક્ષીજી હા તમને જે ટાઈમ મળી ગયો આજ આ તો ટેમ મળી ગયું જાતા હો કે કીધું બેહો 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 આજ તો જબરો ટાઈમ મળી ગયો તમને તો આ તો ટેમ મળ્યો કે લ્યો સારું કહેવાય લ્યો મેં આ તો જાતા હો કે હાગુ બીજું હોય તો પાડતા હો બીજું આમ તો સારું ને આવ કીધું ઘણા દાડે ઓટો માર્યો કોક કોમ હશે પણ આ એક હગા હારો આયા હતા એવું છે એમ હા હગું કરવું જે હગુ વળી પાલ્યો હોય તો એવું છે એમ હા હગું તો મારું બધું સેજ ખાઈ ઠકાણે એવું એમ એ ભાઈ મારું મહિના જ લોહી પીવે છે કે સારું હોય તો હગું ચેક કરાવો છે તો હવે સારું હોય તો વાત કરતો તો તો હેડો આપણે હું ફોન કરું ને જાતા હોય એવું હોય તો તો જાતા હો તો હેડો હા. તો હેડો આપણે હેડો તો ફોન કરી પૂછો પછી જાતા હો તો હું ફોન કરું કરો અને આપણે વાત કરો હેડો આગળ હા હા હલો તો ઘરે હોય તો અમે આવો એ સારું હેડો મારી બેટી ઈયાળું પડી હતી મચક છે ઈયાળું હા હારી કઈ ઈયાળું તો પેલા હગાસી તો કેટલા એને ફોન કર્યો તો કેટલી વાર છે એને ફોન કરે ઓહો 2 કલાક થઈ ગઈ હજુ ના એમ કે હું આવું છું મારે દળાવાદ આવું છે ને હવે સિગ્નેચર આવે છે એ મેલો આ દળનું થોડું ભેળું કરવું પડું પછી વાતી એને આવતા હોય એટલે મોસમ બીજું હરખું કઈને કામકાજ રાખું બસ હવે કદાચ આવે ને તો વધો ને એમ ઢોલાજી અરે આવર આવર પણ આવર આવશું દુઃખ પડ્યું કેમ? તમારે દયણું કરવું પડ્યું હવે દળનું તો કરવું પડે કે ખાવા જોવે લ્યા મેં તો કીધું ઊંઝા છીએ આ તો દયણું કરે છે ભાઈ ઘરનું કામ તો કરવું પડે કે ડૂસી એકલી કામ કરી કે કરે હમ તો કોઈ ડૂસીના જીવ છે આપણે જીવ નથી આટલું બધું કરવું પડે કરવું પડે ખાવા જોવે અને હું બેહો હું મોસો લાવું મોસો નથી એમ કરો બેહો મોસો નથી અમારે પલળી ગયા પરોણ બિહાર હોય કરું ને એમ અમે તો ગોમના સાલ છે પરોણું તમે બેહો એ પરોણું તમારે રોમ રોમ કરવા વ્યાજ નથી લ્યા એટલે આ ભૂલી જાય દેણામાં દેણા પણ એને લ્યો તા લે આવરા પરોણ જોરમાં લાગે ઢોલો તો પણ તમે યાદ કરાયા એટલે પછી રમ રમ તો બગી કરવો પડે લઈ આયા એટલે જોરમાં લાગે કો હગો લઈને આવ્યા હોય તમે વાત તો કરી જ તાર એટલે આ રહ્યા છે એમ? હોય હા બરોબર છે અમારે હગા છે થોડાક તો કીધું એક ઠકણે છે કીધું હેડો વતાઈ આવું ના રેડી રેડી આમ ઘણે દાડે હમણાં કર્યો તમે હા હા પણ એ શું ટેમ જ નથી ને એમ નવરાત નથી છે ને હમણાં મેન એવું આવે છે તે કોઈ સિઝન લેવા જતી નથી શું વાયું તું વાયતી મગફળી ધોઈ નાખી છે હું તો હાબુ વગર તરતી હતી ડૂમચીઓ મારતી હતી ડૂમચી આમ. ઉપર ઓય ખેતરમાં અમારે રદકા બાજરી મળે કાણું આમ શું થાય ઘડીક ત્યાં શું થાય આમ બગાડ ખૂબ કર્યો બ્રો અમારે તો મગફળી પલાળવી જ નહીં પડે એમ હવે ડાયરેક્ટ વઘારવાની રહે વઘાર કરશો ઓય આ પરુણા છીએ ગમના ઓળખાણ તો પડો આ શેઠ રોમણાના તોનેરા બાજુ એમ તમારા હદડ હગો છે ઓય અમારે સબે સારા છે સંબંધ. 2 જણાના હોય એટલે મને આયા જ તો ફરતા ફરતા જ કે હગું સારું હોય છે બતાવજો મેં કીધું હળો તારા આપણે જાતા હો એમ એટલે તમને ફોન કર્યો મેં ના ના બરોબર છે તો કરો બ્રો હગો તમે છે ના છે તો કેમ કોઈ દેખાતો નથી હાથ તો દાણું કરે તો ચમ ઘરે કોઈ નથી પણ એ જે છે શું પિયર એને મળવા જશે હમણાં ઘણા દાડા છે હતા કે હા તે પિયર મળવા જશે એટલે મને કહે ડોહા આ બાજરી તપે છે ને એ તમે છે ને હાથ બીજા ફેરવેલા હતા ને તપાડી અને દાણું બીજું કરીને હવે મને આવતું હતું દળાઈને રાખજો એવું છે એમ? હા હવે નગ દળી રાખું તોય તો કાઠું હવે ઓમ થાય કાઠું એટલે છે ને થોડું કરવું પડે આપણે ના કરવું તો પડે નકર રોટલા જ ન કરી હાલે શું કરો તો કાળિયો જ દેખાતો નથી કાઢ્યો જો પેલે એ એમાં હાથી જો હતું એવું એમ હોય એમાં હાથી જો હતું હા હા બાઇક લઈને જે બે માજી બરોબર તે પણ તમે ચે ફોન કરો છો કે છોકરાને ભણાવો તો આપણે અચાનક તમે આવો તો નકર તમે ઘરે રાખે કે ભાઈ કાળિયો ઘરે છે એમ તો મેં તમને ફોન કર્યો આયા હતા કીધું હોય ને ધક્કો ના પડશે બરોબર તો જાતા હો સારું રેડી કીધું ઘર બીજી બતાવો જમી બતાવો જો આ મારું ઘર હમ. બરોબર આ રહ્યું ઘર આ ઘર કીધું જમી બીજી જોઈ લે એ બેહે ના જમી તો ઘણી ખરી તો ઓળે કરી રહ્યા છે કોઈ ને કાળિયા તો અમે પછી ના ના તમે તો ઓળે કરી રહ્યા અમે પણ ઘણી એવું ખરી એમ? એટલે આમ ઓળે ઓળે એટલે ઓળે એટલે વાવેતર કરી રહ્યા એમ એવું એમ હા તમે ઓળું ના જમતા ઓય ને હું હમણાં આવ્યો ને એટલે ખબર નહીં ના ઓમ ઓળે ઓળે કરી દેવાય તો એટલે કહેતું પાછા. વાવેતર કરી રહ્યા એમ ઓય ને ગમે લમણો ના કરા ના બાજુ તમે ઘણી સાહેબ તમને વતાડી જ ખબર છે ઓય ઓય પછી આમાં એટલી આ પડી ભલો હા આ છે થોડી હજુ આ ટ્રાયડું એટલે ઓળે કરી એટલે વાવેતર કરી રહ્યા એમ. વાવેતર કરી છે એમ તમારે આ તો શું સમજ્યા ફેર થાય ને ઓય ને આ જો. કે
પછી આ તો આ થોડું 2 વીઘા કેળાનું વાવેતર કર્યું છે. બરોબર છે. હા હમ. પોરે ગાડી ભરાઈ હતી તે 2 લાખના ઉતરી હતા. સારું છે લ્યો. હા તો તમે ખેતી જ નવી કરો. ખેતી અમે નવી કરો. ઓણે ભળા શું કહેવાય પેલું રાયડો. રાયડો. આ રાયડો અલગથી એવું એમ. એવું આવ્યું હતું નવું લઈને આવ્યું. રાયડું જરશે એટલે જરશે ને ઢગ થઈ જાય. મને નેસે દોણા આવતા હશે. ના દોણા એવા ને એવા આવે ઉપરથી પડે. એવું એમ. પણ આમ ઢગ વળે છે. એવું એમ. જ્યાં પર અમે કિલો વાવ્યું હતું તે અલગ પાકે બિયારણ આલ દો થોડું. 1 કિલો વાવ્યું હતું તે કેટલું શું ખબર? હા હવામણ શું હતું? હવામણ. હા જબરજસ્ત લે. તો પછી એવું ઉત્પાદન તો ખૂબ આલે છે. એટલે અમે તો હવે નવું તો અમારે ભગવાન લાજ રાખે ને માલ થઈ જાય. તો 2 ગાડીઓ ભરવાની બધું વળે થઈ જાય એટલે તો. હા. હેડો. બીજું કો. બીજું મજા છે. બસ હવે અમે હેડા. હા અને કાળિયો આવે તો પછી કેજો તો એક પણ દાડો જો વળી એને ઓટો કહેજો મારશી. પ્રો એને કહેજો પ્રો કે જો અમારા તમે તો મન દોણો છો ને હા તમને તો હું ઓળખું. એ ભલામણી પાકી કરજો પ્રી. બરોબર. અને કોઈ એના કોઈ ચેવા છે એ રીતે મને કહેજો પાછું. હા કેમ કે અમારે બેને રાગ આવશે ને હરખાઈ. ના અમારે તો જૂના ગોઠિયા છે. અમે સુધા સમજો હગુય જૂનું છે અને અમારે તો ભાઈએ દેવા સંબંધ છે. લેડો પેલા મેલવા તમે શેમ આવ્યા હતા? અમે તો હેડતા આયા હતા. અરે આટલો મોટો જમાનો ને આટલો સારો જમાનો પણ ગામમાંથી હેડતા અરે, આયા. મને વહેલો ફોન કર્યો પેલા આવ્યા ફોન કર્યો ના સ્ટેશન થી હેડતા આયા એમ. સ્ટેશન ઘરેથી હેડતા નથી આયા. હા અમે કઈ ઘરેથી તમે શું કોક ને લેવા મેલો ના એ પરોણા સ્ટેશને આયા ને પછી મને કે હેડો તાર. લે હેડો તા હેડો મેલવા આ સકડું પડ્યું નંબર ઉપર ભરાય છે હા બેસી જાય એમાં જતા રહે તો કોઈ દેખાતું નહીં હોય તો આપણે બેસી તો અલ્યા મોડું થાય મારે તો ઢોરો દોવો પડશે. અમારે મોડો થાય ને મારે તો લોબેન જવાનું છે ને તો શું કરશે? લ્યા પેલા તમે પૂછતા હો ઢોલાજીને પાછા. તું જવાનું હોય તો પાછા જતા રહો તો ઢોલાજીને પૂછો ભાદરું નીકળે હોય તો આપણે ડાયરેક્ટ સ્ટેશને ચેક પોક. વાહને એવું મળે કરશે છે ને આપણને બાજુ તો જો વાર ને હવે તો થાચા કલાક કાઢ્યો આપણે તો. લેહડો હેડો લેહડો અહીં પૂછતા જાઓ. તો બરોબર છે આ પરુણે ચમ પાછા આયા લ્યા અમે તો થાચા 2 કલાક છે. શેમે કોઈ સકડા વાળો કોઈ એક સકડો છે એમાં તો ડ્રાઈવર તો છે નહીં. ડ્રાઈવર થોડા ચેક ગયો હશે આગળ પાછો. હવે અમારે તો મોડું થાય છે. આ શું છે ને? આ પાણી ભરવા જતો હતો. અલ્યા હવે તમારે મળશે કે કોઈ ભાદરી વાટ નહીં છે ને ગમે તો ડાયરેક્ટ ભાદરા થતા પાથરું છે પણ હું બતાડો તો મારે પાણી ભરવા જવું છે. હવે તમે પાણી ભરવા જો દાવ તો એમ કરે મેલું છું પાણી ભરવાનું તમને હું તો હાજર મને ખાલી શેરીઓ વાતાવરણ બે હેડ્યા હતા ના કે મોડું થાય છે. એ જો આ મારા કેળાની ખેતી રે ને ઓય અહીંયા થઈ આમ જોડા થઈ તો આ હો અમે રોડ છે હાઈવે હા આ અમે દેણ વાડી ઓય એટલે હાઈવે રોડ છે બરોબર. એટલે એ તમને કોઈ બી સાધન મળી જાય. હા રોડો બરોબર. કોઈ કહે જ નહીં કોણ ખેતરમાં. અરે આ તો આપણે ક્ષેત્ર અમે રોડ છે તો બરોબર. હા હા અને તરુણ કહેજો કોઈ દઈશું છે કે હમ એટલે કોઈ છે ને કપાસી ન કરે ના એમ તો મને પેલા ખાવા ફાડી ન મારે દે. ના નહીં મારો આ તમને છે ને તમને સમજાવ ગંધા છે એટલે કે ફોન કઈને આવવાનું નકે આ બૈરે બહાર થતા ને તો દૈણન બૈણ અમાર કરવા પડે સાવા કરો. ઠીક છો? ઘણે દાડી પાલ્યા અંદર ભૂલા દે હા કેટલા સુધી જ્યાં આ ગયા તા એક ગામમાં ગયા તા ભાઈ ને અહીંયા આ ના કોણ છે ઢોલાજી ની હા હા આ પરોણા ધોનેરા ના અમારા ચમ ઢોલાદી ને ઢોલાજી ની એક હગુ હતું. એવું છે હોય શું કરવા જાય હોય હગુ કરવા તમારે મને લાગે ફોન વાગે છે હોય ફોન તો છે પેલા કાળિયા ને એવું ફોન એમ? વાત કરું લ્યા કનો આવ્યો. એવું. હલો ને કે ને તમારે હકુ કરવા જતા કે ઓય એક હજુ હતો એટલે જોવા આયા હતા ઢોલાદી ને હા હા તેમ એમ હા પણ તમને તો ને જ્યાં હતા કે આ લઈને જતા ફૂલોજી ફૂલોજી લઈ જતા એવું છે એમ તો પણ ને તો તમે હકુ કરવા જતા કોઈ મનવાર બીજી કરી નહીં હોય કરી હતી ના કોઈ ઘેર હતો ને ડોહો એક હતો મોસો નહીં ઢાલ્યો હોય મોસો ઢાલ્યો તો મોસો તો ઢાલ્યો બાજરી કોઈ હુકવી લેતી એ તો અમારો એક નંબરનો લુખવાડ છે અમારા ગામનો એવું છે તમે મન નાખો તો હું સારું હગું કરાવો તમે ઓળખતા હતા ને ઘેર કોઈ હતું ના ઘેર તો કોઈ તો ચા પાઈ દી ચા ના મધવારી તો કરી પણ રોમ રોમ એનતા કરાઈ દો ઓહો ગતુઈ રે અને કર્યા છે તો મુલડીને બસ કર્યા છે એમ હા અમાર ગામ ના એ પેલી એક નંબર ને નાટક છે અને જમી વાવડી જમી ઓએ તમે કહેતા કે બધું ધોઈ રહ્યા એમ કહેતા હતા બધું હા બસ તો એ સમજી દો કે એવું છે ધોઈ રહ્યા છે હા એટલે તો મારું કાઢો તમે મન નાખો તો ભેગા થો ઓળખતા હતા ને બધા કેમ આવી વાતો કરે તો છે ને હા ગાડી ચમ રેડી છે ને તમને તો અહીંયા બેઠો કે લડો આપણે હડો તા હેડો લે આવજો તો એ આવજો હો. એ હો હા. આ પરોણા હારા જ મળ્યા તને હે ઓય હગાનું પૂછેલ હારા છે ઓમ પરોણા કો કહેતા જ નતા ને તમને કેતા બરોબર કેતા દીધો કેતા હતી ગામમાં મોટી ફાડી છે કોઈ કીધું જ નહીં ને શું કીધું તો હું તમને ફોન કર્યો હમણાં ચાલ્યું હગા ના જો તો વેમાળું ના કરતા ને મારું શું આબરૂનું એ તો હું ફોન કર્યો તમે